આજે તમે મેકરણ દાદાની આપણે વાત માંડી 12 વર્ષ એમને જુનાગઢની પરિક્રમા કરી. આમ ભળજો પછી હું આ તમને કરમણ ભગતની પણ આખી વાત અને આજે વિદાયની માંડી દઉં. હવે 12 વર્ષ એમને ત્યાં તપ કર્યું અને કોઈ એવું કીધું તે પછી આ જે કઈ મેકરણ દાદાની પરીક્ષા, આ ધોકો, ઉડન પાવડી, આ તો એ તો જે બોલી તો એમની કાવડ તો હાલતી જ છે. આ 12 વર્ષે ત્યાં ગુરુદત્ત ભગવાન અને જયરામ ભારતી બાવલિયા અને એના ભેગો એક ફકીર ઓલિયો એ આવી અને કીધું કે બાપ હવે જે તમારું થળ છે ને અહીંયા તમે આ સેવા કરો. અને આ પરબ છે ને એ મેકરણ દાદાનો ધૂણો ન્યા હતો. હવની પેલા મેકરણ દાદાનો ધૂણો. બરોબર. પછી 12 વર્ષ પછી એમના વતનમાં ગયા અને આ રણમાં કુંભાર ભગત પાસે ગધાડો લીધો. શિકારીના ઘીરે શિકારી જ્યાં હતા અહીંયાથી કૂતરો લીધો. એનું નામ જે કઈ રાખ્યા, એકનું નામ મોતિયો રાખ્યો ને એકનું નામ લાલિયો રાખ્યો. કૂતરાનું નામ લાલિયો અને ગધાનું નામ મોતિયો. એ બે ખૂબ સેવા કરી એટલે એ પૂંજાય. એનું સેવાનું કાર્ય હતું. પછી મુંજાસર ગામ, આ જયરામ બાવલિયા ભારતીયના ન્યાય એમના શિષ્ય હતા, દેવીદાસના બાપુ. બે માણસ જાય એવું જયારે અમુક પુણ્યનું જે કોઈ ગુરુનું આ મહાત્યમ હોય ત્યારે જાય પુણ્ય સેવા કરે, જે કઈ થતી હોય એ. ત્યારે બાળ ગોપાલ નતું. તેજી પછી જયરામ ભારતી બાવલિયાને મોજ આવી કે બાપ આમ કેમ? બાય માણા બોલ્યા કઈ સેજ ને જબ બાપ બે થશે, પણ બે મહાન. આ દેવીદાસ ના ભાઈ કરમણદાસ, આ બધા દાસ સંપ્રદાયમાં પરબના જ ચીજ છે. અમર માં અને દેવીદાસ બાપુએ સમાધિ લીધી. પછી ગાદીપતિ બન્યા હાદુળ ભગત. હાદુળ ભગત ના શિષ્ય આ બન્યા કરમણ ભગત. પછી મુંજાસરમાં જે કોઈ નાનપણથી મિત્ર હતો અને એની છેલ્લી બીમાર પડી અને હમાસર નીકળ્યા કરમણ ભગત ને કીધું કે મને એક દાડ મળવા આવે છે, આ મારી આશા થઈ ગઈ. એ વખતે હાદુળ ભગત પાસે એને રજા લીધી. કરમણ ભગત કે મારે મિત્ર પાસે જવું છે અને એમને લંગોટિયા સીવી તો યાદ કરે છે બાપુ છેલ્લી વાત છે તો મને ખુશી છે રજા આપો. એટલે ના પાડે એમને નહીં કે બાબુ જવું તો પડી છે. તો જાતો ભલે જા, પણ એને બેઠો કરીને આવી એમને ન આવતો. આ ગયા ત્યાં ગયા હતા જેનું સંતાનમાં આડ અગ્નિ હાલે તો પોતે નિરાશ થયા કે જેનું શરીર હળગી ગયું એટલે શું કરું? તો હવે આમ ગુરુ મહારાજે કીધું છે એને ઉભો કર્યા સિવાય ન આવતો. પાછા આવ્યા. ફકીરનો છોકરો બકરા સારે તો કરમણ ભગત હાથ કર્યો, બટા આવ્યો રોય તો બાપા હું નાચ્યો છો? બાપુ ફકીર છો, તો મારું કામ કરીશ તું? તો બાપુ કરો, પણ કર્યા જોગું એ મને બતાવે છે, ન કર્યા રોકવું ન થતા. એના કર્યા રોકવું છે કે કામ કરો તો એની બદલીમાં મને શું દીધો?
કે હું તને પીરાઈ દઈશ. આપે દુવારા ઉભા રહીને કીધું પેલી તરવાડી હામી જે લટકાય ને પેલા કે લેતો હોય. અને હાદુળ ભગત સામે 3 પડકાર માર્યા અને મસ્તક ઉતાર્યું ટટાક દે અને કર્યો કાક એ લ્યો હવે ભક્તિનો માપ. 3 દાણ ઘા, ત્રીજી દાણ નો હાદુળ ભગત થી કાબુ મર્યું, હામાં ભીતર ચીરી અને એમાં મસ્તક વીયું કરમળ ભગત. પછી હાદુળ ભગત કે હવે મારે સમાધિ લેવી પડે, કારણ કે આ મેં ખોટું કરી નાખ્યું. પછી હાદુળ ભગત ની સમાધિ જે પરબની જગ્યાની અંદર તે માલિકા દાખલો પગ મેકો એટલે બારણા નીચે જ એમની સમાધિ. જગત આખું મને પગે માથે પગ મૂકીને જાય. આ હાદુળ ભગત. દેવીદાસ ને 2 હગા ભાઈ, કરમળ ભગત અને હાદુળ ભગત. ગુરુ દ્વારા તો હોય જ છે, અને ગુરુ વિના માર્કો ન પડે, બોલે ભલે ગમે તે. કોઈ પણ ગુરુ તો હોવા પડે ને, ધંધા માટેથી ગુરુ હોય. ગુરુ ન હોય તો ક્યાંય કોઈ દી ન બેઠો હોય તો દિન ખબર શું પડે. આ ઓલા અત્યારે નીચે ઓલા વાઘેલા બોલતા કાંઈકી જિંદગી મેં ખટારો હોય કે મને કોઈ ન ઓળખતા. અનોપ છે વાઘેલા. કમાયા ભાઈ નહીં ગુરુ હતા, હું તો મેર્યું કે ન મેર્યું. આ ગુરુના પંજા અડે, પણ ગુરુનું છે ને બહુ સમજ્યા રોખવું છે, અને એ પ્રમાણે આપણે રહી કઈ તો. પણ આ ખોટું ન કોઈનું કરો કઈને બાપ છેતી અમારે રહ્યો તો બસ બગાડશો નહીં. સિપાહીએ કર્યું, પુણ્ય ન કરી તો કઈ નહીં, પણ પાપે ન કરતો ને પુણ્ય ન કરતો, અને આ તારે એક યજ્ઞ સમાન ફળ થઈ ગયું. બરોબર. સંત મિલન કો જાય પછી માન મોહ બે માં જો ભાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન. ખોટી યજ્ઞ એક ડગલા કોટી યજ્ઞ જેટલું ફળ મળે. એટલે મનુષ્ય જીવી ભગવાને જે કઈ ભગવાને છે ને એ 2 હાથ ને 2 પગ લઈને કૃષ્ણ રામ એ બધા માણસ સમજણ પડી. નાના બંધ નહીં કરવું, એ તો ચાલુ જ રહે. મનુષ્ય જ હતા. આવો અહીંયા વાલ્મીકજી બે જવાનું હતું તમારે. હા બોલો. વાલ્મીકજી આપણે આ રામ જન્મમાં નતા, અને એની પેલા રામાયણ વાંચી અને વાલ્મીકજી વિયાઈ ગયા. એ તો એમના માર્ગે એ તો સ્વર્ગવાસ થઈ ગયા. અને કાગભૂસુંડી એ વાંચી. અને હનુમાનજી એ સાંભળે, ગરુડ આ બધા ગરુડજી અને બધા. અને એ રામાયણ પ્રમાણે રામ હાલ્યા એટલે ભગવાન કહેવાય. પણ તો એવો સાર તો બતાવ્યો કે રામ તમે મારા સીતાની તોલ્ય ન આવો તો તમે પરાયણે કે ભગવાન થયા. ચેતન તોલ્ય નો આવે, ચેતન તોલ્ય ન આવે. સીતા વિના રામ અધૂરા. પાનાની મોતી કરીને બે યજ્ઞ. હા, અધૂરા રહે. પણ એ આમ ભલે જે કઈ સીતાજીનું એમનું એ તો એક આમાં હું તો રાજા બન્યા, અને પ્રજાનું કઈ ન સાંભળે તો એમ કે આ તો અમારું કઈ સાંભળતો નહીં જશે.
પછી એ તો અત્યારે શેર છે ને ઓલા જેવા. સીતાજી ને ખબર હતી જયારે લક્ષ્મણ વનમાં મેકવાનું હતું ત્યારે લક્ષ્મણજી નો કીધું પ્રભુ આ તેમ શું કરી રહ્યા છો? હા આપણે અગ્નિની સાક્ષી લઈને આવ્યા છે અને જેદી દીધા ને તેદી અગ્નિની સાક્ષી હું દઈને આવ્યો છું. એમાં હા. નથી આવ્યો. એમનામ નથી આવ્યો, અગ્નિની સાથે છે. સાચી છે, પવિત્ર છે, એને કોઈ પણ નો કઈ કરી શકે. અગ્નિ પણ કે તત્વ. લક્ષ્મણ હું રાજા છું. હા હું કીધું હું રાજા છું એટલે મારે પ્રજાનું સાંભળવું નહીં. બરોબર. આ એમાં સીતાજીને મેચી આવ્યા અને છેલ્લે એમને જયારે અગ્નિ પરીક્ષા આપી દીધી ને બરાબર એટલો આમ બીજો અગ્નિ પરીક્ષા લઈ લીધી આમ રામ. રઘુ ભગત આમ એમ તમતાર હું હાવ એમનો નથી ગરુ મૂકી તો પણ હું ક્યારેક તો ગાંડો થઈ ગયો એ મારી જેવું ખોરાના પૈસે વાયડીનો થવા માંડ્યો ક્યારેક ક્યારેક. સટકો આવે ને. હા એ ખોરાના પણ હું નતો કોઈ વસ્તુ કરતો. ઓઢ ઉભરા આવે તે એવું સટકો રહી જાય, સમજ્યા? ક્યારેક એવા આપણે હું કામ કોઈને કઈ કેવું પડે એવા ભાઈ બહેન ભેગા થઈ જાય તેથી જેવા થાય તેવા પછી આ એવો થાય, સટકો રહી જાય થોડું, સમજ્યા? આજે એક આવ્યું હતું હા સોરનું દીકરું. હા આ કડક બેન કીધો ને અમુક વસ્તુ ન લેવાય એવો. ના ના એ ચાલુ જ એ છે. સારું બેન કરે અમુક વાત વસ્તુ ન લેવાય એમાં. હાલો બંધ કીધી હાલો.